નાનપણથી ઉછેરીને સ્વપ્નું સાવધી બાળકના હાથમાં જીવન જીવી લીધું. શિક્ષણ, સંસ્કાર અને પ્રેમથી સિંચી તેમના ભવિષ્યમાં પોતાનું સર્વસ્વ આપી દીધું. સમયે બદલાતા સંબંધો જ્યારે વૃદ્ધાશ્રમના દ્વાર સુધી લાવ્યા, હૃદયે દર્દ તો અનુભવ્યું, પરંતુ પ્રેમે લાગણીઓની પાંખોથી બાંધી દીધા. અમને એક ઈચ્છા હતી કે કંઈક સારું કરીએ, કંઈક સારું કરવાની ઈચ્છા અમને પ્રેરણા મળી મા બાપ તરફથી. સંસ્થાનામાં 3 વર્ષ થયા છે કર્મયોગ ફાઉન્ડેશન. હું દરેક ટાઈપની એક્ટિવિટી કરાવું છું. પછી સુંદરકાંડનો પ્રોગ્રામ બી કર્યો, ભજનના પ્રોગ્રામ છે, મેડિકલ કેમ્પ મૂક્યો છું, પછી જૂના ગીતોનો પ્રોગ્રામ અંતાક્ષરી રમાડું, આવસી રમાડું છું, ગેમો રમાડું છું. સ્કૂલના બાળકોને વિઝિટ કરવા બોલાવું છું, જેથી કરીને બાળકોને આ લોકો મા બાપને વધારે ગમતા હોય છે, એટલે બાળકોને બોલાવે, એની જોડે બેસીને વાતચીત કરવાની મજા આવે. બાળકોને બી મજા આવે ને અમને બી મજા આવે. કેટલાક પ્રશ્નોના જવાબ શોધવાની જરૂર નથી. અહીં ન વ્યવસ્થિત ભૂતકાળ છે, ન ભવિષ્ય. ફક્ત એક જ સ્નેહભર્યું આજ છે, જ્યાં પ્રત્યેક આત્મા શાંતિ અને પ્રેમનો હકદાર છે. અમારા આશ્રમમાં જે બા બાપુજી રહે છે એ ટોટલી ઘર જેવું ફિલિંગ અમે આપીએ છીએ. એમનો અમે ભૂતકાળ આજ સુધી અમે પૂછ્યો નથી અને પૂછવા માંગતા બી નથી. શિક્ષણ સર્ટિફિકેટથી મપાય કે જીવન જીવવાની સમજથી? અહીં વિજ્ઞાન અને ભક્તિ હાથમાં હાથ રાખીને ચાલે છે. દુઃખ છે, પણ હિંમત પણ છે, કારણ કે આશા હંમેશા આગળ જ જોયા કરે છે. બીએ મારે લેંગ્વેજ હતી સંસ્કૃત ગુજરાતી. ગર્લ્સ કોલેજ હતી, હવે माणिक चौक में थे. माणिक चौक में इसमें मैं एजेंट थी, डिस्ट्रिक्ट कोर्ट भद्र. अब मैं कुछ नहीं करती, वो मेरे साथ दादा है रहे, तो दादा सब कुछ मुझे, हम दोनों साथ मिलकर करते थे. अब दादा एक्सपायर हो गया, फिर मैं नहीं करती. फिर मेरा लड़का भी चला गया, तो फिर ऐसे में तो ऐसे हो गई कि दोनों मेरा हाथ चला गया. मुझे तो ऐसा लगा, फिर मैं इधर, मेरी लड़की मुझे रखती है, अभी मेरी दवा लेने मेरी लड़की ले जाती है, सब कुछ मेरा, मेरी लड़की सब कुछ करती है. क्या करे? ના 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 રડું, રડવાનું નહીં. જ્યાં રાગ અને તાલ મળે તેવું જીવન હંમેશા સુરીલું બની રહે. અહીં ઉંમર નથી ગાતી, શોખ ગાય છે. ખુશી પણ પોતાની ધૂન બનાવે છે. અમે લોકો 1 વર્ષથી અહીંયા છીએ અને અહીંયા બહુ સારું લાગે છે અમને. મને મ્યુઝિક બહુ ગમે છે ને હું લખું પણ છું. અમે સ્ટુડિયોમાં ગાવા પણ જઈએ છીએ. અમારું આખું ગ્રુપ છે એવું 10-12 જણાનું, એટલે દર સેટરડે એવો પ્રોગ્રામ રાખીએ છીએ કે અમે ગાવા જઈએ, ગીતો કહીએ બધાથી, જેને જે ગાવું હોય. I started learning music, and learning after 7 years I got the degree of Sangeet Visharad in violin and vocal. Then I left out for some family problems, and now again we started singing. And sometimes I go to the studio.
ક્યાંક મેદાનમાં ક્રિકેટ રમાય, ક્યાંક પડદા પર આસ્થા, પણ સાચું ઘર ત્યાં જ છે જ્યાં દિલ ખુશી જ અનુભવે. 3 વર્ષથી હું અહીંયા રહું છું. 3 વર્ષમાં મને કોઈ તકલીફ નહીં થઈ, કોઈ જાતની તકલીફ છે જ નહીં. ઘર જેવું રાખે છે, ઘર જેવા છે, ઘર જ છે. આમાં ટીવી જોઈએ કાં તો પછી નીચે જઈએ પેપર વાંચીએ. અમને ગમે છે, અંતાક્ષરી ગમે, પછી આપણે આ મેચ ગમે, ગીતો ગમે જૂના, અને ધાર્મિક સિરિયલો છે. સમય પલટાય અને સંજોગો બદલાય, પણ જે ભવિષ્યની ચિંતા અને ભૂતકાળની વેદનાથી મુક્ત છે તેને હંમેશા શાંતિ જ મળે છે. જય શ્રી કૃષ્ણ. સારે ભગવાને યાદ કરી પૂરો બિસ્તર સાફ કરીને પછી નાહી ધોઈ વળી પછી બારે ગાર્ડનમાં પૂજા કરવા શરૂ હાલી જાઉં. પછી પૂજા કરીને 6:30 વાગે અંદર આવું. કરીને અંદર આવીને 7 વાગે ચા નાસ્તો મળે. પછી સુંદરકાંડનો પાઠ વાંચું, ભાગવત વાંચું, ગીતા વાંચું. કરીને મને આત્મને નવું જીવન મળ્યું છે એટલે હું ભગવાનને શુક્રિયા માનું છું. કરીને પાછળ વાળું કઈ યાદ નથી, હવે આગળ વાળું હું બધું જોઉં છું કે પાછળ વળી પાછું મને બધું યાદ આવે ને. કરીને ઘર માત્ર ઈંટ ગારથી નહીં પરંતુ લાગણીઓથી સર્જાય છે. ઘર છે પ્રેમનું આંગણું, જ્યાં સૌ સાથે હસે, વાત કરે, મિત્રતા અને સહકારથી જીવન ખુશીઓથી ભરે. અહીં શાંતિ છે, સાત્વિકતાનો સાથ છે, કોઈ ફરિયાદ નથી, કોઈ કલ્પના નથી. કર્મનો માર્ગ શીખવનારા ભગવાન કહે છે, આ જીવન પણ મારું છે, તું એકલો નથી.